આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। ઉત્તરાયણના પર્વને હાલ થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં દુઃખદ ઘટના બની છે। ત્યારે સુરતના પૂણા વિસ્તારમાં રહેતો 5 વર્ષીય કેનિલ નામનો બાળક પતંગ ચગાવતી વેળા બીજા માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યું છે, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। પૂણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષનો પુત્ર કેનિલ દરરોજની જેમ ગુરુવારે સાંજે 4:15 વાગ્યે ઘરની નીચે ફળિયામાં રમવા લાગ્યો હતો। દરમિયાન કેનિલ સામેના ઘરમાં ગયો હતો અને ઘરની અંદર ગયા બાદ તે બીજા માળે અગાસી પર ચાલ્યો ગયો હતો અને પતંગ ચગાવવા લાગ્યો હતો, પરંતુ પતંગ ચગાવતી વખતે કેનિલ બીજા માળેથી નીચે પટકાયો હતો। ગોહિલ પરિવારને જાણ થતાં તેઓ દોડતા થઈ ગયા હતા। પુત્ર કેનિલને લઈને પર્વત પાટિયાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ પુત્ર કેનિલને મૃત જાહેર કર્યો હતો। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।